ગુડ મોર્નિંગ. આજે આપણે વિન્ટર 2022માં 7 માર્કમાં પૂછેલો ક્વેશ્ચન ડેવલપમેન્ટનો શીખીશું. તો અહીં જોઈ શકો છો મિત્રો, ડાયામીટર કેટલો છે? 40 છે. હાઇટ કેટલી છે? 80 છે. બરાબર. તો આપણે સૌથી પહેલાં શું કરશું? એક લંબચોરસ બનાવશું. બરાબર. તો શરૂ કરવા માટે સૌથી પહેલાં એક આપણે રેફરન્સ લાઇન નક્કી કરશું. તો રેફરન્સ લાઇન નક્કી થઈ જાય એટલે આ સપોઝ આપણે અહીંયા 9, અહીંયા 2 અને 9, અહીંયા 2 અને 9, આ આપણી રેફરન્સ લાઇન છે. અને એક સેન્ટર લાઇન લઈ લેશું. બરાબર. એક લાંબી સેન્ટર લાઇન. હવે હાઇટ કેટલી છે? 60 છે. 60 મિલીમીટર. એટલે અહીંયા 10 હું રાખું તો 10 ને 6 કેટલા થાય? 16 થાય. બરાબર. તો આ બાજુ એક રેફરન્સ લાઇન લઈ 10 ને 6 16. બરાબર. એટલે 2 પ્રોજેક્શન લાઇન આપણી રેડી છે. બરાબર. હવે ડાયામીટર કેટલા છે મિત્રો? ડાયામીટર 40 છે. એટલે સેન્ટરથી કેટલું છોડવું પડે? 2. અને આ બાજુ પણ 2. એવી જ રીતે ઉપરની સાઈડ ડાબી બાજુ 2 અને જમણી બાજુ 2. તો આ આપણો લંબચોરસ થઈ ગયો. બરાબર. તો હવે એક આપણે અર્ધવર્તુળ પણ બનાવી જ લઈએ ટોપ વ્યૂ માટેનું. બરાબર છે. અહીંથી ક્યાં સુધીનું? અહીંયા સુધીનું. એટલે આ સેમી સર્કલ છે એ ટોપ વ્યૂ થઈ ગયો સિલિન્ડર. બરાબર. જે તમને આછો દેખાતો હશે. હવે ક્વેશ્ચનમાં આપણને શું કીધું છે કે જે પાર્ટ આપણે ડાર્ક કરવાનો છે, મતલબ જેનું ડેવલપમેન્ટ આપણે હવે નેક્સ્ટ કરવા જઈ રહ્યા છીએ, એ પાર્ટ આપણે જોઈએ. તો હવે એમાં અહીંયા તળિયાથી જુઓ, આ બાજુ કેટલો છે? 30 ડિગ્રીનો ખૂણો. તો 30 ડિગ્રી મિત્રો આપણી પાસે તૈયાર જ હોય છે. બરાબર. તો એક રોલર સ્કેલ છે એ હું લઈ લઉં. બરાબર. કારણ કે રોલર સ્કેલ એ આપણું ડ્રોઈંગનું પાયાનું હથિયાર છે. બરાબર. તો અહીંથી શું કર્યું આપણે? એક તળિયાને પેરેલલ રોલર સ્કેલ સેટ કરી લઈ. જુઓ, પછી આ 30 ડિગ્રી આ રીતે ગોઠવો. બરાબર. આ ખૂણે ત્યાંથી મળે. હવે જોવાનું કે ક્વેશ્ચનમાં જોવાનું, જુઓ આ બાજુ 30 જાય છે તો કે એ બાજુ નથી જતા, આમ જાય છે. તો હવે મારે શું કરવું પડે? આ સેટ સ્ક્વેર ફેરવી નાખવું પડે અને આ પોઝિશનમાં લાવવું પડે. બરાબર. હવે અહીંયાથી 30 ડિગ્રી આપણે લેવાના છે તળિયેથી. બરાબર. એટલે આ જે ખૂણો મળ્યો એ કેટલાનો છે? 30 ડિગ્રીનો. બરાબર. જે આપણે ડાર્ક કર્યો. પછી એવી જ રીતે ક્વેશ્ચનમાં જુઓ, અહીંથી આ કેટલો છે? 30 ડિગ્રી છે. ઝૂમ કરીને દેખાડું. જુઓ આ બાજુ ખૂણો કેટલો છે? 30નો છે. તો હવે અહીંયા 30 કઈ રીતે છે? તો આપણે રોલર સ્કેલને પહેલાં રેફરન્સમાં રાખશું, પછી ઉપર લઈ જઈશું. તો અહીંથી એ ઢાળ ઉતરતો ખૂણો છે. બરાબર. અહીંથી આમ આ ખૂણો પણ કેટલાનો છે? 30. હવે વધ્યો ને એ ખૂણો 45 ડિગ્રીનો ક્વેશ્ચનમાં છે. એટલે આપણે શું કરશું? રોલર સ્કેલ પાછી તળિયાને રાખશું રેફરન્સમાં અને અહીંથી આ ખૂણો બન્યો એ કેટલાનો આપ્યો છે આપણને? 45 ડિગ્રીનો. બરાબર. તો આપણી પાસે ડાર્ક ભાગ કેટલો રહે? આટલો રહે. બાકીનું કામ કેવું આવે? લાઇટ આવે. ખ્યાલ આવ્યો? તો આ આપણો ક્વેશ્ચન છે. બરાબર. તો હવે એની હાઇટ છે એ આપણે આપી દઈએ. અહીંથી આટલી હાઇટ જે છે એ કેટલી છે? 60ની છે. બરાબર. માપી જોઈએ આપણે તો માપીએ તોય 60ની જ છે. હવે શું કરશું મિત્રો? આપણે સિલિન્ડરના અને ડાયામીટર આપણે તળિયે આપી દઈ. આ ડાયામીટર 40 છે.
એટલે ક્વેશ્ચન આપણે બરોબર છાપી દીધો, બરાબર, માપ સાઈઝ લખી નાખ્યા, બરાબર. હવે આપણે શું કરશું, આ જે સર્કલ છે એના 12 ભાગ પાડવાના છે. એટલે આ રોલર સ્કેલ છે એ થોડીક નીચે લઈ જાઓ અને એકવાર આપણે આમ રાખશું, બરાબર. હવે એ ડાર્ક દેખાય એના માટે હું ડાર્ક પેન્સિલનો ઉપયોગ કરીશ, બરાબર. જો આમ, પછી આ સેટ સ્ક્વેરને ફેરવી નાખો, બરાબર, અને બેઝને પેરેલલ આમ. પછી જો આ બાજુ તમારે ભાગ પાડવા જવાની જરૂર નથી. અહીંથી જે સિદ્ધાંતમાં પ્રોજેક્શન આવે, જુઓ આ એ અહીંયા લઈ લ્યો, અને આની સાથે જે કોરસ્પોન્ડિંગ પ્રોજેક્શન આવે એ અહીંયા લઈ લ્યો. પછી આને સેન્ટર હારે જોડી દો તો પણ 12 ભાગ થઈ જશે, બરાબર. હવે આપણે નામ દેવા છે, બરાબર. તો આપણે દર વખતે શું કરીએ છીએ, અહીંયા 1 આપીએ છીએ, તો આ વખતે અહીંયા 1 આપીને જોઈએ શું થાય છે. આ 1, બરાબર, પણ તમને એ મારા ખ્યાલથી લાઇટ દેખાશે એટલે ફરજિયાત મારે શું કરવું પડશે, સ્કેચ પેનનો ઉપયોગ. એટલે આને આપું છું 1, આ પોઈન્ટ છે એ 2, આ છે એ 3, આ 4, આ 5, આ 6 અને આ 7, પછી આ 8, આ 9, પછી 10, 11 અને 12. હવે આ બધા પ્રોજેક્શન ક્યાં જશે મિત્રો, ઉપર જશે, બરાબર. એટલે તમને ડાર્ક જ દેખાડું છું, જુઓ આમ. જો આ બધા પ્રોજેક્શન ઉપર ગયા. એટલે હવે ઉપર નામ ક્યાં આપણે આપી શકીએ, જો અહીંયા આને આપણે શું કરી શકીએ, 1 ડેશ, બાજુમાં 2 ડેશ, એની બાજુમાં 3 ડેશ, સેન્ટરમાં 4 ડેશ, અહીંયા 5 ડેશ, અહીંયા 6 ડેશ, છેલ્લું 7 ડેશ. હવે 6ની ઉપર જગ્યા છે, અહીંયા શું આવે, 8 ડેશ, 5ની ઉપર 9 ડેશ, 4ની ઉપર 10 ડેશ, 3ની ઉપર 11 ડેશ અને 2ની ઉપર 12 ડેશ. તો ત્યાં બધા પોઈન્ટ આપણા સેટ થઈ ગયા, બરાબર. હવે આપણે સિલિન્ડરનું ડેવલપમેન્ટ કરવું છે, બરાબર. તો આ જે આડા પોઈન્ટ છે ને એ બધાને નામ દેવું પડશે. તો જો આને A ડેશ નામ આપીએ છીએ, તો આ ટપકું કયું થશે, B ડેશ, આ ટપકું C ડેશ, અહીં D ડેશ, ABCD E ડેશ, E ડેશ પછી F ડેશ અને સૌથી ઉપરનું G ડેશ. પછી અહીંયા શું આવે, નીચે H ડેશ, બરાબર. પછી H, ABCDEFGH I ડેશ, બરાબર. પછી આપણે સ્કેચ પેનનો કલર બદલીએ, એક શાર્પ સ્કેચ પેન હવે લેવી જોશે. ABCDEFGH I, અહીંયા J ડેશ, J, ABCDEFGH I J. પછી J પછી શું આવે મિત્રો, K, ABCDEFGH I J, ABCDEFGH I J K L. L એ અટકી જવાનું, બરાબર. તો હવે આપણે આ ડેવલપમેન્ટ ખુલશે કેટલું, તો કે અહીંથી આપણે શું લેશું, એક અહીંથી અંદાજે 20 મૂકી દો, બરાબર છે. આ અંદાજે શું કામ માપીને જ મૂકો ને, અહીંથી 20 છોડી દીધા, જ્યાંથી આપણો જવાબ શરૂ થશે, બરાબર. તો હવે ખુલે કેટલું ડેવલપમેન્ટ, તો સિલિન્ડરનું સૂત્ર શું છે, પાઈ ગુણ્યા ડી. તો આ જો કેલ્ક્યુલેટરની જરૂર પડશે, એટલે શિફ્ટ કરીને EXP દાબો એટલે પાઈ આવે, એને ગુણ્યા 40. તો કેટલું આવ્યું, 125.66. તો આપણે કેટલું લઈ લઈએ છીએ મિત્રો, 126 લઈ છીએ. તો આ 126 અહીંયા પૂરા થાય, બરાબર. તો હવે ત્યાં આપણે શું કરશું, એક ઊભી લાઈન લઈ લેશું.
બરાબર. હવે આનું ડાયમેન્શન પછી આપીએ. 126 છે, એ યાદ રાખજો. હવે આપણે આના 12 ભાગે પાડવા પડશે. જુઓ, તો અહીંથી એક ત્રાસી લાઈન લઈ અને 1 2 3 4 5 6 7 8 9 10 11 અને આ 12મો ભાગ. હવે જેમ ફર્સ્ટ સેમમાં કરતા હતા એમ આ ભાગને આની સાથે જોડી દો, આ ભાગને આની સાથે જોડી દો, આ ભાગને આની સાથે જોડી દો, આ ભાગને આની સાથે જોડી દો. આવી રીતે પેરેલલ લેતા 12 ભાગ પાડતા આવડશે. બરાબર. તો આ 12 ભાગ હમણાં આપણા પડી જશે. બરાબર. હા જુઓ, હવે શું કરવાનું, આ બધાને ઉપર ટ્રાન્સફર કરવાના. આ રેફરન્સ છે, એક રેફરન્સ સીધો લઈ અને ઉપર. બરાબર. આ બીજો, આ બધાને ઉપર ટ્રાન્સફર કરી આવો. બરાબર. હવે આપણે આ ડાયમેન્શન છે એ હવે આપશું. જુઓ, અહીંથી આટલું ડાર્ક, અહીંથી આટલું ડાર્ક, અને અહીંયા શું લખશું આપણે, તમે ડાયરેક્ટ આમ લખો તો હાલે, 5 × 40. જવાબ લખવાની પણ જરૂરત નથી. આમ થઈ ગયું. જુઓ, હવે આપણે શું કરશું, અહીંયાથી આપણે 1 નંબર આપશું. 1, આ 2, આ 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને પાછો 1. બરાબર છે. હવે આપણે આ બધા આન્સરના પોઈન્ટ જમણી બાજુ લેવાના છે. તો આન્સરના પોઈન્ટ માટે આપણે શું કરીએ છીએ, આ આન્સરના પોઈન્ટ આપણે અલગ કલરથી લઈએ. જો A' છે એ કોનું પોઈન્ટ છે, 1નું છે, એટલે અહીંયા તળિયે શું આવશે, A, એટલે અહીંયા શું આવશે, કેપિટલ A. બરાબર. પહેલે ને છેલ્લે A આવે. પછી શું કરીએ છીએ આપણે, સૌથી આ જુઓ, A પછી કોણ છે, B છે, તો B થી આપણે એક સીધી લાઈન લેવાની છે. બરાબર છે. B થી, તો આ સીધી લાઈન છે એ જુઓ, B થી કઈ છે, તો B કોનો પોઈન્ટ છે, 2 અને 12નો. તો 2 નંબર હોય ને ત્યાં આપણે શું લખશું, B, અને 12 નંબર હોય અહીંયા શું લખી આવશું, L. ખ્યાલ આવ્યો. પછી વારો આવે C નો. તો C માંથી આપણે એક સીધી લાઈન લેવાની છે. બરાબર. અહીંથી જુઓ, દેખાય છે. તો હવે C માંથી જે લાઈન છે, તો C કેટલા નંબરનો પોઈન્ટ છે, તો C 3 નંબરનો છે. તો C માંથી નીકળતી લાઈન અને 3 નંબરમાંથી નીકળતી લાઈન જ્યાં કાપે અહીંયા C અપાય, અને અહીંયા 11 નંબરમાં શું અપાય, K અપાય. બરાબર. હાલો, એટલું થયું. હવે આ D વાળો પોઈન્ટ આપણે ખેંચવાનો છે. જુઓ, D વાળા પોઈન્ટમાંથી સીધી લાઈન. બરાબર. તો D વાળો છે એ 4 નંબરનો પોઈન્ટ છે. બરાબર. તો 4 નંબર જ્યાં કટ કરે અહીંયા શું આપશું આપણે, D, અને 10 નંબરમાં કટ કરે અહીંયા શું આપશું, J. બરાબર છે. હવે E નો વારો આવ્યો. જુઓ, E આગળ ફૂટપટ્ટી રાખી અને તળિયાને પેરેલલ એક લાઈન ખેંચવાની. એટલે મિત્રો, સિલિન્ડરનું ડેવલપમેન્ટ કઈ મેથડથી થાય કોઈ પૂછે તો કહેવાનું ડેવલપમેન્ટ બાય. બરાબર. આ લખી દઉં છું. ડેવલપમેન્ટ બાય, આ થશે પેરેલલ લાઈન મેથડ. બરાબર. સિલિન્ડરનું ડેવલપમેન્ટ શેનાથી થાય, તો કે સમાંતર રેખાઓથી. તો આપણે ક્યાં હતા મિત્રો, ઈમાં હતા. તો 6 નંબર 5 નંબરનું આવે ત્યાં શું અપાય, E, અને
આ 9 નંબર છે ત્યાં શું અપાય? આઈ. બરાબર. પછી એફ ને એચ. તો એફમાંથી આપણે એક નાનું પ્રોજેક્શન આ જુઓ. તો એ કોના પોઈન્ટ છે? 6 ને 8ના છે. તો 6 નંબરમાં શું અપાય? એફ. અને 8 નંબરમાં શું અપાય? એચ. બરાબર. હવે આ જીનો વારો. તો જીનું પ્રોજેક્શન છે એ સ્ટ્રેટ ખેંચો. તો જી છે એ 7 નંબરનું પોઈન્ટ છે. તો 7 નંબરનું પોઈન્ટ હોય અહીંયા શું આવે? જી. તો હવે મિત્રો એ થી બી થી સિલિન્ડર છે એટલે સ્મૂધ કર્વ આવે. તો એ થી બી જોડવાનો, બી થી સી, સી થી ડી, ડી થી ઈ થી એફ, એફ થી જી, એચ, આઈ, જે, કે, એલ, એ. તો આ આપણો આટલો તળિયાનો જવાબ થયો. બરાબર. ABCD EF G H I J K L. હવે આપણી પાસે ABCD ની કમી નથી. બરાબર. તો હવે આઈના જે પોઈન્ટ છે આ બાજુ દેખાય છે. તો આને શું નામ આપશું આપણે? એમ. ABCD EF G H I J K L. એમ. પછી એન, પછી ઓ, પછી પી, પછી પી ની આરે કયો આવે? ક્યુ, આર અને એસ. બધામાં શું આવે? ડેશ ડેશ. બરાબર. તો હવે એનું આપણે ડેવલપમેન્ટમાં અસર જોઈએ. તો હવે સૌથી પહેલાં પી ને ક્યુ તો આપણી પાસે છે. પી ક્યુ ક્યાં છે? 4 ને 10માં. તો અહીંયા 4 નંબર છે ત્યાં શું કરવો પડે? કેપિટલ પી. અને 10 નંબર છે ત્યાં શું કરવું પડે? ક્યુ. બરાબર. પછી જો આપણે આ બેયને લઈ લઈ તો શું છે? જવાબમાં સરળતા રહેશે. એટલે એમ, એન, ઓ, પી, પછી ક્યુ છે ને અહીંયા દઈ છીએ આપણે. ક્યુ, આર, એસ, ટી, યુ, અહીંયા થઈ જશે વી, વી, ડબલ્યુ, એક્સ. આવી રીતે કન્ટિન્યુ દઈ છે. સમજાણું? આગળ મેં તમને કીધું એ ક્યુ છે એ શું થઈ જશે? હવે આ પોઈન્ટ થઈ જશે વી. બરાબર. જુઓ તમને ફરીથી ગોઠવાવી દઉં. એમ, એન, ઓ, પી, ક્યુ, આર, એસ, ટી, યુ, વી, ડબલ્યુ, એક્સ. આવી રીતે કન્ટિન્યુમાં જાશું. એટલે 4 નંબરમાં શું હતું? પી ને વી હતા. તો આ પી અને 10 નંબરમાં વી થઈ ગયો. હવે આપણે આગળ જોઈએ. તો એમ, એન, ઓ. હવે એમ થી શરૂઆત કરીએ. તળિયાનો પોઈન્ટ જે છે ને એમ, ત્યાંથી શરૂઆત કરીએ છીએ. બરાબર. તો આ જુઓ તળિયું છે એ એમ કેટલાનો છે? 7 નંબરનો પોઈન્ટ છે. એટલે અહીંયા શું આવે? એમ આવે. બરાબર. પછી એન, એન એમાંથી એક પ્રોજેક્શન લઈ લઈ. તો એનમાં શું છે? તો કે એમ, એન, ઓ, પી, ક્યુ, આર, એસ, ટી, યુ, વી, ડબલ્યુ ને એક્સ. બરાબર. તો જુઓ એન છે એ કેનો છે? 6 નંબરનો પોઈન્ટ. એટલે અહીંયા 6 નંબરે શું આવશે? એન. બરાબર. અને પછી 6 ની આરે કોણ છે? 8 છે. બરાબર. તો ત્યાં શું આવી જશે? એક્સ આવી જશે. પછી એમ, એન, ઓ નો વારો. તો ઓ અને આર જે છે, ઓ અને આર બે કેવા આવશે? એક જ સિદ્ધાંતમાં આવશે. અહીંયા ધ્યાન રાખજો. ઓ અને આર. તો હવે ઓ છે એ કોનો પોઈન્ટ છે? 5 ને 9 નો. 5 નંબર જ્યાં છે ત્યાં શું આવશે? ઓ આવશે. તો અહીંયા ઓ થઈ ગયું. અને ઓની સાથે કોણ છે? 9 નંબરમાં. હા પૂછી જાઓ.
હા, તો આપણે એનની સાથે કયું છે એક્સ છે, તો આ એક્સ મળી ગયું. હા, હવે એ 8 નંબરમાં નહીં આવે કે એન એક્સ, હા એ મળી ગયું તું. હવે ઓ હારે કોણ છે, ડબલ્યુ છે, તો એ 5 અને 9 નંબરમાં મળે એટલે આ ડબલ્યુ. બરાબર. પણ એની જ સાથે બીજું કયું છે મિત્રો, આર અને ટી છે, તો એ 2 ને 12માં આવે. જુઓ 2માં આવે એ આર છે અને 12માં આવે એ ટી છે. બરાબર. ઓ અને આર એ કમ્બાઈન છે. પછી હવે પી ક્યુ આર એસ ટી, હવે આ ક્યુ છે ને એ બાકી છે. બરોબર. તો ક્યુની સાથે યુ આવશે એટલે અહીંથી સિદ્ધાંતમાં જઈએ તો ક્યુ ને યુ કેના છે, 3 ને 11ના છે. તો 3 નંબરમાં આવે અહીંયા શું કરી દેવાનું ક્યુ, અને 11 નંબરમાં આવે એનું શું કરી દેવાનું યુ. બરાબર. એટલે આ થઈ ગયું. પછી 1 નંબરનું એસ પોઈન્ટ છે. બરાબર. તો એનું પ્રોજેક્શન એ બાકી જ છે મિત્રો, 1 નંબરનું એસ. તો 1 નંબર હોય અહીંયા શું કરી આવશું આપણે એસ, એટલે પહેલા ને છેલ્લા આ જ લાઈનમાં એસ. બરાબર. એટલે હવે આપણે જોડવાનું કેવી રીતે છે, તો હવે પી ક્યુ આર એસ આ જોડાય પહેલાં એમ પી ક્યુ આર એસ. બરાબર. પછી ઓ પી ક્યુ આર એસ, એટલે એબીસીડીમાં આપણે ક્યાંથી ચાલુ કર્યું હતું, એમથી ચાલુ કર્યું હતું. એમ પછી ક્યાં ગયા, એમ એન ઓ પી ક્યુ આર એસ પછી ટી. બરાબર. એસ પછી ટી યુ વી ડબલ્યુ એક્સ પછી વળી પાછું એમ. બરાબર. અહીંયા સહેજ સ્મૂધ કર્વ કરવો, અહીંયા શું કરવાનું, સ્મૂધ કર્વ કરવાનો અને આ બેયને જોડી દેવાના. એટલે આ મિત્રો આપણો જવાબ થયો. તો મેથડનું નામ યાદ રાખજો, મેથડ સિલિન્ડર અને પ્રિઝમ નું ડેવલપમેન્ટ પેરેલલ લાઈન મેથડ વડે થાય છે. તો આ મેથડનું નામ થિયરીમાં ખબર હોવી જોઈએ ને મિત્રો, કારણ કે આમાં જો બધી પેરેલલ લાઈન લીધી છે. બરાબર. તો આ પ્રશ્ન હતો વિન્ટર 2022. બરાબર. અને 7 માર્ક રોકડા. ઓકે. તો થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ઓફ યુ.